લાગી જાય તો તાવ આવી જાય બધા કેટલો તાવ આવ્યો ગાદીપુર અમાર સાક્ષીબેન ને દવા લેવા જાવ સાક્ષીબેન ઢીલા બહુ જો સીધા રોવા સાક્ષી ને હવે તો સારું થઈ જાય દવા લઈ આવ્યો નો ફેર પડે તો પાછી દવા લેવા જાવ જય માતાજી અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે જો આજે બીજું નોરતું થઈ ગયું છે તો બધા મિત્રોને બીજા નોરતાની હાર્દિક શુભકામના અને અમારે સાક્ષીબેન જો પહેલા નોરતેથી બીમાર પડી ગયા છે કાલે દવા લીધી હતી સાક્ષીબેનની ફેર છે થોડોક જો વધારે ફેર નહીં પડે તો સાક્ષીબેનને આપણે દવાખાને લઈ જવાના છે અને કાલે તમને મિત્રો નવરાત્રિનો ગરબો તૈયાર કર્યો હતો એક ક્લિપ બાકી હતી તો એ ક્લિપ પણ બતાવશું તમને તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો જો સવારમાં આપણે ચકલાને સેવ નાખી દીધી છે અને સેવ બતાવી તો અહીં સેવ નાખી દીધી છે અને સવારમાં જો આપણે જમરૂખમાં જામફળ આવી ગયા છે કેટલા જામફળ છે આવી રીતે સરસ સરસ મજાના જમરૂખ છે જામફળ આવડી મોટી જામફળની ઝાડ છે આપણે અને સરસ મજાના જમરૂખ આવ્યા છે જો સવારમાં અમારા પ્રિયલબેન વાસણ ધોવા આવી ગયા છે કા પ્રિયલ તો વાસણ ધોરાવશે ને મમ્મીને અને મમ્મી જો વાસણ ધોવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેતો બાવલો અમાર બાવલો જો અત્યારમાં એની મમ્મીને વાસણ ધોરાવશે સવારમાં જો કેવું કામ કરાવે છે જો અમાર પ્રિયલ જો કેવી ઠામડા ધોવે છે અને મમ્મી અરે બેઠી છે કા પ્રિયલ હાલો મિત્રો જો આપણે નોકરીથી જમવા આવ્યા છીએ ઘરે અને જમવા આવ્યા તો સાક્ષીબેનને તાવ આવી ગયો છે સાક્ષીબેન સુતા છે જો અમારે સાક્ષીબેન આજ મજા નથી સાંજે નાઈ છે એટલે સાક્ષીબેનને તાવ આવી ગયો કા સાક્ષી એવું નતું એને કંઈક વાગેલું છે ને 2 દી થયા એને તાવ આવી ગયો પછી ઉનાળો રહ્યો ને અત્યારે તડકો લાગી જાય તો તાવ આવી જાય બધા કેટલો તાવ આવ્યો ગાદીપુર અમાર સાક્ષીબેન ને દવા લેવા જાવ સાક્ષીબેન ઢીલા બહુ જો સીધા રોવા સાક્ષી ને હવે તો સારું થઈ જાય દવા લઈ આવ્યો નો ફેર પડે તો પાછી દવા લેવા જાવ છે કા સાક્ષી ની મમ્મી જો સેવા કરે છે સાક્ષી ની હાથો કસરી દીધું ને પોતા મૂકી દીધા પણ આમાં સાક્ષી ને તાવ નતો ઉતર્યો દવા લઈ આવ્યા હજી કઈ એમ તો એવું લાગે કે રોટલા શેકાઈ જાય તાવ ઉતરી જાય એટલે થોડોક ખીચડી ખાઈ લેજો સાક્ષી ટાઈટ લાગે છે જોટાણ કેટલી આપણે બધાને ગરમી થાય એ બોલવું ગોદડું ઓટીને હતી અને અમારા મોટા બેન જો અહીંયા એ પ્રિયલ બેન જો હોઈ ગયા છે કા પ્રિયલ સોનાક્ષી બેન જો રૂમાલ આડે હંતાઈ ગયા છે પણ આ મોટા બેન ઢીલા જો હા અમારે સાક્ષી બેન આગળ સારું થઈ જાય સારું હાલો મિત્રો તો મળીએ આગળ અમાર બાવલું બેન રમે છે અમાર બાવ કા બાવ હાલ જાય ફટાફટ આવે અને સાક્ષી ને જો તાવ આવી ગયો ને પપ્પા દવા પાઈ છે તો દવા વગાડે દવા પાઈ દો સાક્ષી બેન પાણી પી જા દવા પી ગઈ અમાર સાક્ષી બેન સાક્ષી મજા બગડી જાય ને એટલે પપ્પા બહુ સેવા જ કર્યા રાખે કા સાક્ષી ડાય થઈ ગઈ આજ પેલો નોરતું છે ને આમાં સાક્ષી બેન ને માંદા પડી ગયા કા સાક્ષી કેવી લાગી કડવી લાગી હતી દવા લઈ લીધી છે જા બાવ આગી ઊભી થવા દે બાવ ઊભી થઈ જા પ્રિયલ બેન જો રમે છે કા પ્રિયલ શેટી પકડીને હાલતા શીખી ગઈ છે અમારી પ્રિયલ જો શેટી પકડીને હાલતા શીખે છે મમ્મી ને હાથ જો પકડ્યો છે પેલા લે જો ડગમગાલી એટલે પ્રિયલ હાલ છે હમણાં વાલી જો હાલી જો સાક્ષી ને એમ કે સતાવાઈ ગયા એમ કે દીદી ને કા પૂછેસ ને દીદી ને ખબર કાઢે હાલો દીદી હું કરો એમ કેતો બાવલો હા બાવલું રમે છે કા બાવલું અમારે સાક્ષી બેન જો હોઈ ગયા છે
દવા પી લીધી છે ને થોડુંક ખાધું છે કસાક્ષી હવે સારું થઈ જાય. આજ તો કાંઈ ખાધું જ નહોતું. અમારા આજ પેલું નોરતું છે ને સાક્ષીબેન માંદા પડી ગયા એવું થયું. એટલે આજ પેલા નહોતે એમ તો આપણે એટલું બધું કઈ રમવા જવાનું. હાલો હાલો એ પ્રિય લાલી થઈ ગયા એ હાલી 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 આને હાલવું જ ગમે. પાવન દેખાય. એ પ્રિય પ્રિયલ હાલ હાલ પાપા પકડી કરવા. હા એ હાલી 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 હાલવું જ છે પણ એલા હાલી 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 એલા હાલી હાલી મજા આવે રાત આવે આવી બાવલો મિત્રો આપણે જો આવી રીતના ફેવિકોલથી આમાં સ્ટોન ચોંટાડી છે. આટલું કંઈક આવી રીતના ગરબો તૈયાર કર્યો છે. જો આવો લાગે છે. અને પ્રિયલ જો ચોંટાડવા નથી દેતી. કા સાક્ષી આવે છે. હા આવી રીતના હું બધા આમાં સ્ટોન લગાવી દઉં છું. આ સ્ટોન કેવો લાગે એ બધા કહેજો કમેન્ટમાં. તો આપણે આવી રીતના કંઈક ગરબો તૈયાર કરવાનો છે. વિડીયોમાં આગળ લેજો આપણે બતાવશું તમને ગરબો પરફેક્ટ તૈયાર થઈ જાય પછી. તો જો મેં ગરબો ઘરે કંઈક આવી રીતના રેડી કરી દીધો છે તૈયાર. જો આવી રીતના સ્ટોન બધે લગાડી દીધા છે અને કાચના અને આવી રીતના ઢાંકણ ઉપર. તો આપનો ગરબો કેવો લાગે છે જરા કમેન્ટમાં કહી દેજો આપનો ગરબો કેવો લાગે છે. જો આવી રીતના ગરબો થઈ ગયો છે તૈયાર.